बंधे एक डोरी से जइयो कहाँ ए हजूर। जे हम तुम चोरी से बंधे एक डोरी से जइयो कहाँ ए हजूर। अरे ही बंधन है प्यार का, आज हम तुम चोरी से बंधे एक डोरी से जइयो कहाँ ए हजूर। गजरा वाली फिर तू ऐसे काहे निहारे। गजरा वाली फिर तू ऐसे काहे निहारे। ई चितवन के गोरी माने तो समझा जा रे। मतलब एक है नैनन पुकारता, आज हम तुम चोरी से बंधे एक डोरी से जइयो कहाँ ए हजूर। जे हम तुम चोरी से बंधे एक डोरी से जइयो कहाँ ए हजूर।
चोरी नहीं की है, तेरे संग यारा चोरा चोरी नहीं की है। चैन ले लिया मैंने बेकरार करके, बेकरार करके, बेकरार करके दिल लगा लिया मैंने तुमसे प्यार करके, तुमसे प्यार करके, तुमसे प्यार करके। बीच सफर में कहीं मेरा साथ छोड़ के, तुझको कसम है नहीं हो जाना दिल तोड़। દિવસ આવેલો તમે WhatsApp પર એમાં જોતા હશો કે માત્ર વિશ્વના 11% લોકો એવા છે કે જે 60 વર્ષની ઉંમર પસાર કરી શકે. વિશ્વના હિતોય 11% લોકો જેવા છે વિશ્વના કે જે 60 વર્ષની ઉંમર ક્રોસ કરી શકે છે. 8% લોકો એવા છે કે જે 70 ની ઉંમરને ક્રોસ કરી શકે છે. અને 6% લોકો જેવા છે આખા બ્રહ્માંડમાં કે જે લોકો 80 વર્ષની ઉંમરને ક્રોસ કરી શકે. ઉંમર આ તો લગ્નના 50 વર્ષ છે. હા એટલે 2% એવા છે જે 100 વર્ષ કે 50 વર્ષ લગ્ન જીવનના બહુ અઘરું છે. એટલે આ યાત્રા બહુ લાંબી અને દુર્લભ યાત્રા છે જે ખાલી ઉંમર મોટા થઈ હોય તો આપણે બાકડા ઉપર બેઠા રહીએ તો પણ મોટા થઈ જાય ઉંમરમાં. પણ એક સરસ જીવન જીવવાની ચર્ચા આપણે નિરાતે કરશું કે એક આદર્શ કપલ બનવું, ખૂબ સંઘર્ષ કરવો, પોતાના પગ પર ઊભું થવું, પરિવાર સાથે જોડાયેલું રહેવું. અને ખાસ તો અત્યારે આખો પરિવાર સ્પેશિયલી ભાનુભાઈ અને અમારા બેન ઉપસ્થિત છે ત્યારે આખા પરિવાર વતી જે સૌથી મોટા અને વડીલ છે એકવાર એમને જોરદાર તાલીમ મેળવી બધાએ આપણે આજે હું થોડા નામ બોલું પહેલા લોકો બહાર આવી જશે. સરસ આપણે કાર્યક્રમ બધા એન્જોય કરશો. ઘરનો ડાયરો છે અને લિમિટેડ લોકોને જ આમંત્રણ આપી દીધું હોય. હા પાછા એટલે બધા સાથે મળીને અને ખાસ તો અમે લોકો એને તૈયારી કરતા પહેલા ઘણા બધા વિડીયોઝ YouTube ઉપર જોયેલા કે 50 વર્ષ પૂરા થયા હોય તો શું શું લોકો કરતા હોય. તો એમાં એક સરખા ગીતો ગાવા, એક સરખું બધું કરવું તો એવું નહોતું કરવું. આપણે કાંઈ પણ કરવું તો દિલથી કરવું જીવનમાં. એટલે એમાં એવા પરિવર્તનો લાવીને આપણે થોડા એવું એટલે અત્યારે વેકેટ તમે જેમાં પણ તમે પાર્ટિસિપન્ટ થવાના છો બધા એનો YouTube ઉપર એક વિડીયો બનાવવાનો છે. અને ઘણીવાર આપણે બીજાની બધા ગાયત્રીની વિડીયો જોયા તેમાં 60,000 70,000 લાઈક્સ હતી. તો મને એમ થયું આટલા બધા લોકો બધા વિડીયો માં તો રસ લીધો હશે. તો ખરેખર એવું નહોતું. જે લોકો આવા કાર્યક્રમ કરવા હોય એ ખાલી જોવા માટે આ વિડીયો બધા જોતા હોય એટલે એની લાઈક 60-70,000 સુધી પહોંચી ગઈ. તો મને થયું કે આપણી પિયુષભાઈને રસ નહીં પેલી લાઈક તો 1 લાખ ઉપર જવી જોઈએ. એટલે આપણે એવો વિડીયો બનાવવાનો છે એ યુટ્યુબમાં આપણે એવો અપલોડ કરશું. એટલે આપણે બધા જ આમાં ભાગ લેવાના છે. शाम बड़ी दीवानी, धीरे धीरे बन जाए न कोई कहानी. देखो देखो है शाम बड़ी दीवानी, धीरे धीरे बन जाए न कोई कहानी. दिल पर है दिलकश है दिलदार नजारे हैं, आज जमीन पर उतरे कितने सितारे हैं. अकलो होश नमी दानम हम है दिल है और जानम, बस दीवानगी 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 है. ना कोई रहसन ना रहबर ये इल्जाम लगे किस पर, बस दीवानगी 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 है. All the hot girls put your hands up and say Om Shanti Om. All the cool boys, come on, make some noise and say
इशारे हैं अकलो होश नमी दानम हम है दिल है और जानम बस दीवानगी 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 है ना कोई रहसन ना रहबर ये इल्जाम लगे किस पर बस दीवानगी 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 है All the hot girls put your hands up and say Om Shanti All the cool boys, come on, make some noise and say Om Shanti All the hot girls put your hands up and say Om Shanti All the cool boys, come on, make some noise and say Om Shanti कहने को वैसे तो सारा सुकून है फिर भी ये दिल है कि इसको जुनून है कहने को वैसे तो सारा सुकून है फिर भी ये दिल है कि इसको जुनून है पलको ख्वाब सजा दे इसको उसको सबको बता दे राज जो सारे हैं अगलो होश नमी दानम हम है दिल है और जानम बस दीवानगी 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 है ना कोई रहसन ना रहबर ये इल्जाम लगे किस पर बस दीवानगी 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 है All the hot girls put your hands up and say Om Shanti All the cool boys, come on, make some noise and say Om Shanti All the hot girls put your hands up and say Om Shanti All the cool boys, come on, make some noise and say Om Shanti વારંવાર હું એક જાતને મારી જાતને ભાનુભાઈ એક પ્રશ્ન પૂછું કે જો બધાયને બધું સુખ મળી જતું હોય બધાયને જો બધું સુખ મળી જતું હોય તો પૃથ્વી પર દુઃખ જ ના રહે એને બદલે પૃથ્વી પર 99% લોકો એમ કહેવાય છે કે દુઃખી છે તો કાં તો ઈચ્છાઓ વધારે છે અને કાં તો ઈચ્છાઓની પરિપૂર્તિ નથી થતી એટલે દુઃખ છે પણ સુખી થવાનો અધિકાર તો બ્રહ્માંડના દરેક આત્માને છે પશુ પક્ષીઓ તો એને પણ છે તો શા માટે આપણે સુખી નથી બધાને કંઈક ને કંઈક આપણે આપણી જાતને હૃદય ઉપર હાથ મૂકીને પૂછીએ કે આર વી 100% હેપી વિથ અસ ઓર વિથ ફેમિલી ઓર વિથ ફ્રેન્ડ્સ ઓર લાઈફ તો ઘણાના જવાબ એવા આવશે કે ના એટલું જે બધું જોઈએ એટલું બધું મળતું નથી તો શા માટે તો એક વાક્ય એવું સાંભળવા મળેલું કે આપણે ગયા ભાવના કર્મ આપણે બોલીએ ગયા ભાવના કર્મ હોય એટલે આ ભાવમાં આપણને બધું ફળ મળતું હોય છે સારું અને નરસું તો એવા પિયુષભાઈને નૈનાબેને શું કર્મ મુકેશ અંબાણીની ઘરે ઓલો અનંત જૈનમો તો જન્મતા મેન વિથ ગોલ્ડન સ્પૂન તો એ આત્માએ એવા શું પુણ્ય કરી નાખ્યા કે સીધો મુકેશ અંબાણીની ઘરે જન્મ લીધો ડાયરેક્ટ એને તો કંઈ કશું જીવનમાં કરવું જ ના પડ્યું એને 8 લાખ રૂપિયાના તો એના ટ્રેનર્સ છે જેનો દર મહિને 8 લાખ રૂપિયા પગાર ચૂકવાય છે તો એવું એણે ગયા ભાવમાં એવું સુખ તો કંઈક તો કર્યું હશે કંઈક તો કર્યું તો સીધો જ જન્મ અહીંયા થયો નહીં તો એમને એમ તો કંઈ ગુમાવ્યા વગર કંઈ મળતું નથી તો એવું કહેવાય છે કે આપણા જે જન્માક્ષર છે એમાં જેટલા ખાના છે સંજયભાઈ જન્માક્ષરમાં જેટલા ખાના છે એ બધા ખાના તો ઉપરથી ભરાઈને જ આવે છે જે ગયા ભાવના કર્મ છે એને આધારે જ તમે બધા કર્મના બધા લખીને આપણે આવીએ છીએ તો પછી આ ભાવમાં આપણે ગમે એટલી ભક્તિ કરીએ તો વળે શું જો કર્મ બધું લખાઈને જ આવ્યું હોય બધા ખાના ભરાઈને જ આવ્યા હોય તો ગમે તેટલી મહેનત કરે તો બહુ સરસ વાક્ય બોલું છું ધ્યાનથી સાંભળજો તો પુરુષાર્થ અને પ્રારબ્ધ પુરુષાર્થ એટલે આપણી મહેનત ગાયત્રીબેન અને પ્રારબ્ધ એટલે આપણું કિસ્મત આ બેમાં ફેર શું સરસ વાક્ય છે પુરુષાર્થ વગરનું પ્રારબ્ધ પાંગડું છે પુરુષાર્થ વગરનું પ્રારબ્ધ તો હોય આપણા નસીબમાં પણ પુરુષાર્થ ન કરો તો હેન્ડીકેપ છે અને પ્રારબ્ધ વગરનો પુરુષાર્થ આંધળો છે
પ્રારબ્ધ વગર નસીબમાં હોય નહીં તો ગમે એટલી મહેનત કરો, કઈ દિશામાં મહેનત કરવી એ જ ખબર ના પડે. એટલે જ્યારે આપણા જન્માક્ષર લખાય છે ત્યારે આપણા જન્માક્ષરના બધા જ ખાના ઉપરથી ભરાઈને આવે જીતુભાઈ. એક ખાનું ભગવતી ખાલી રાખે છે, એક ખાનું આપણી વિધાતા ખાલી રાખે છે, એ ભક્તિના માર્ગથી આપણે ભરી શકીએ. જો એ ખાનું આપણે ભક્તિના માર્ગથી ભરી દઈએ તો બાકીના બધા જ ખાના આપણે જે પ્રમાણે જોઈ છીએ એ પ્રમાણે સાનુકૂળ થઈ જાય. એટલે એવી ભક્તિ માટે આપણે આજે ભાનુભાઈ, હું ખાસ ગીતા ભાભી, ગાયત્રીબેન, સંજયભાઈ, દીપકભાઈ જોશી, નયંતિકાબેન રાવલ અને ઉર્મિલા મામી, એને હું વિનંતી કરીશ કે મા પાસે જાશે ને દીપ પ્રાગટ્ય કરશે. ભાનુભાઈ, ગીતા ભાભી, ગાયત્રીબેન, સંજયભાઈ, દીપકભાઈ જોશી, નયંતિકાબેન રાવલ, ઉર્મિલા મામી અને ભરતભાઈ, સોરી, પ્લીઝ આવો અને આપણે દીપ પ્રાગટ્ય કરશું. ચામુંડ તો સ્વયંભૂ સિંહેશ્વરી ને ખમ્મા, માંડલ ધામ વાળી ખંભલાય માન ખમ્મા. ચામુંડ તો સ્વયંભૂ સિંહેશ્વરી ને ખમ્મા, માંડલ ધામ વાળી ખંભલાય માન ખમ્મા. દયાળી પરગટ પર ચાલી, મંગલમય માળી ખંભલાય માન ખમ્મા. અહીંયા કેરા હિંડોળે બેસાડે માત ખોલે, એના બાલ ને રમાડે ખંભલાય માન ખમ્મા. ચામુંડ તું સ્વયંભૂ સિંહેશ્વરી ને ખમ્મા, માંડલ ધામ વાળી ખંભલાય માન ખમ્મા. પતિત પાવની માં પરમેશ્વરી પરાંબા, પતિત પાવની માં પરમેશ્વરી પરાંબા, સૌમ્ય રૂપા સ્વરૂપા ખંભલાય માન ખમ્મા. અંતરની આહ સુણી આવે છે માત દોડી, મારી માવડી છે ભોળી ખંભલાય માન ખમ્મા. ચામુંડ તો સ્વયંભૂ સિંહેશ્વરી ને ખમ્મા, માંડલ ધામ વાળી ખંભલાય માન ખમ્મા. જય અંબા, જય ખંભલાઈમાં. જે લોકો પરિવારના છે એમને તો ખબર છે, બધા વાત નહીં કરી, આપણે બાજુ ભાઈઓ અહીંયા આવી જશું, ઊભા ઊભા જે બોલે એ હોલમાં ઊભા છે એનું ધ્યાન રાખે. અમારું એક મંદિર છે શ્રી ખંભલાઈ માતા ટ્રસ્ટ માંડલ, વિરમગામની બાજુમાં. રાવલ, ભટ્ટ, શુક્લ, વ્યાસ અને પંડ્યા એવા જેમનું સરનેમ હોય એમાં જે કુત્સસ ગોત્ર હોય એના કુળદેવીનું મંદિર છે ખંભલાઈમાં માંડલનું. વિરમગામથી 20 કિલોમીટર દૂર અને અમદાવાદથી લગભગ 80 કિલોમીટર દૂર થાય. અને અમારા પ્રમુખ સાહેબ અહીંયા હાજર છે, અશુભાઈ, એકવાર એમના માટે તાળી વગાડી દઈએ, અમારા આખા પરિવારના. અને ખૂબ સરસ કોઈક વાર જરૂરથી પિયુષભાઈ અને નૈનાબેનની ઈચ્છા છે કે એમના મિત્ર વર્તુળને ખાસ જરૂરથી દર્શન કરવા આવો. 51 શક્તિપીઠનું આખા વિશ્વનું સૌથી ઓથેન્ટિક મંદિર માંડલમાં આવેલું છે, 51 શક્તિપીઠનું. અને મૃત્યુંજય મહાદેવજી અહીંયા સાક્ષાત બિરાજમાન છે. એક અખંડ નવચંડી 5/5/2015થી થઈ રહી છે, જે એક વિશ્વ રેકોર્ડ છે. અને કદાચ અગ્નિહોત્ર, સંજયભાઈ તમને મજા આવશે જાણીને, શ્રી રવિશંકર મહારાજ છે આમાં બહુ કરે છે.
અગ્નિહોત્ર એટલે કે દિવસમાં 3 વાર જ્યારે સૂર્ય છે એ ઉર્જાનો અલ્ટિમેટ સોર્સ કહેવામાં આવે. અલ્ટિમેટ સોર્સ ઓફ એનર્જી ઇઝ સન. આપણે બ્રહ્માંડમાં ક્યાંયથી પણ ઉર્જા પ્રાપ્ત કરી જો કેવળ અને કેવળ અત્યારે સૂર્યમાંથી જ મળે છે આપણને. તો એ જે સૂર્યની જે ઉર્જા છે એને આપણા સુધી સંપાદન કરવા માટે જ્યારે સૂર્યનું પહેલું કિરણ નીકળે સવારે ત્યારે એક યજ્ઞ કરવામાં આવે ભાનુભાઈ, ભરતભાઈ, અને બીજો બપોરે 12 વાગે જ્યારે સૂર્ય મધ્યાહન કાળ ઉપર હોય ત્યારે, અને ત્રીજો જ્યારે સૂર્યાસ્તનું છેલ્લું કિરણ માંડલમાં પડે, તો આ ત્રણેય ટાઈમ આ નિશ્ચિત સમયને જાળવી રાખીને યજ્ઞ કરવામાં આવે છે છેલ્લા વર્ષોથી. જેવું કદાચ ગુજરાતનું એકમાત્ર મંદિર અમારું ખંભલાઈ માતાજીનું મંદિર છે. એટલે એવા સરસ કાર્યક્રમ થઈ રહ્યા છે. 18મી માર્ચ હતી દિવસ 1974, જ્યારે આપણે તો કોઈ નહોતા, તમારામાંથી ઘણાય હશે પણ હું તો નહોતો. એટલે 18 માર્ચ, હું બહુ નાનો છું, 20 જ વર્ષનો છું, બાકીના 25 વર્ષ કે 40 વર્ષથી અનુભવના છે, એટલે બાકી ઉંમર નાની છે. આઈ એમ જસ્ટ 16. તો 18મી માર્ચ હતી 1974 અને આજે 18,262મો દિવસ છે. આજે 18,262મો દિવસ છે. આમ તો 264 દિવસ થાય પણ આજે 16 માર્ચ છે એટલે 2 દિવસ એમાંથી કટ કર્યા. મેં ગણતરી કરીને લીપ યર પણ અંદર એડ કર્યા કે 18 માર્ચ 1974 થી 2024 વચ્ચે કેટલા લીપ યર આવે, જેમાં ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય તો 365 દિવસને બદલે 366 દિવસ હોય. એ કેલ્ક્યુલેટ એટલે 18,262મો દિવસ છે આજે. એક તમે શું છો ગાયત્રીબેન, તમે શું છો એના કરતાં તમે કોની સાથે છો એ બહુ મોટી વાત છે. એટલે કંકુ વારંવાર બોલું કે ચોખા હોય એ જો મગ હારે ભળી જાય તો ખીચડીમાં ખપી જાય, જો ચોખા હોય એ મગ હારે ભળી જાય તો ખીચડીમાં ખપી જાય. એ જ ચોખા જો કંકુ સાથે મળી જાય તો કોકના મસ્તકનું તિલક બની જાય. અને એવા જ ચોખા જ્યારે આપણો અંતિમ પિંડ બનશે, જ્યારે આપણે મૃત્યુ પામશું, આપણું 12મું 13માનું શ્રાદ્ધ કરવામાં આવશે, ત્યારે પિંડમાં એ ચોખા મિક્સ થઈ જાય તો આપણે યુગોના સાથીદાર બની જાય, કારણ કે બે પિંડને મિક્સ કરવામાં આવતા હોય. તો એવા યુગોની એક પ્રશ્ન બધાને પૂછું, બધા જવાબ આપવાનો. આપણે પતિ પત્નીને ઘણીવાર એમ કહીએ કે 7 ભવ સુધી આના પત્ની આપજે ને 7 ભવ આ પતિ આપજે. 7 જ કેમ 8 નહીં, 6 નહીં? આટલા વર્ષોથી તમે ખોટું ન બોલતા, બધા સાંભળ્યું જ છે કે 7 ભવ સુધી આના પતિ આપજે, એટલે બીજી વાર મારી સરખો ન કરવો પડે. પણ 7 જ કેમ? જાનુજા, હલો હૃદયકુમાર, 7 જ કેમ? 8 નહીં, 6 નહીં? આપણે કોઈક સરસ બાળક આપણા ઘરે જન્મે તો આપણે એમ કહીએ એણે 71 પેઢીને તારી દીધી. કેમ 71 જ પેઢી? કેમ 70 નહીં, 72 નહીં? કંઈક ફિગરની પાછળ મેથેમેટિક્સ ઇઝ ધ સેકન્ડ નેમ ઓફ ગોડ. ગણિત તો ભગવાનનું બીજું નામ છે. અને આમાં તો ઘણા બધા એન્જિનિયર બેઠા છે, એટલે એ તો બેઝિક સ્ટ્રક્ચર. તો કેમ 7 જ ભવ? કેમ 8 નો કીધા? કેમ 6 નો કીધા? કોઈ પાસે જવાબ? ઓહ, એ કે લાજવાબ છે. એટલા માટે કે એવું કહેવાય છે કે તમે કદાચ હમણાં મુકેશ અંબાણીના દીકરાની જો સ્પીચ સાંભળી હોય તો એ બેની પ્રેમ કહાની જે 7 વર્ષનો સંઘર્ષ કર્યો. એમ કહેવાય છે કે તમે 7 વર્ષ કોઈ પણ રિલેશન જો ટકી જાય તો પછી ઈશ્વર એમાં સાથ આપે છે. જો કોઈ પણ, નહીં તો 7 વર્ષ સુધી કોઈ સંબંધ ટકતો જ નથી. એમ 7 ભવ જો પતિ પત્ની જોડાઈને રહે તો પછી યુગો સુધી એ જોડાણ એમને એમ રહે, એમાં ઈશ્વરના પણ હસ્તાક્ષર થઈ જાય. પણ એ 7 ભવ એને જોડાઈને રહેવું જોઈએ, એના માટે ઈશ્વર પાસે માંગવું જોઈએ. એટલે પતિ પત્નીને 7 ભવ માટે માંગે છે કે એકવાર 7 ભવ જો ક્લિયર થઈ જાય તો પછી માંગવું નહીં પડે. એટલે તમે શું છો એના કરતાં તમે કોની સાથે છો એ બહુ અગત્યની વાત છે. અને સ્ત્રી માટે તો ખાસ કહેવાય છે કે એનો હમસફર કોણ છે, એ એની જીવનચર્યા અને આખી એની જગ્યાએ એને જે ઓલું પંખ હોતી તો ઉડાતી રહે, પણ એને એ સફળતા આપવા માટે એની પાછળ જે પીઠબળ હોવું જોઈએ એ પિયુષભાઈ હોવા જોઈએ. એટલે ખાલી નૈનાબેન નહીં, ખાલી અને પિયુષભાઈ નહીં, હું થોડુંક બેની બાયોગ્રાફી બોલી દઉં, બહુ લાંબુ બહુ નહીં બોલું પણ તોય તમને ખબર પડે. પિયુષભાઈનો જન્મ 8મી ઓગસ્ટ 1946ના દિવસે થયો. 8 ઓગસ્ટ 1946 વિરમ ગામની અંદર. રતિલાલ દાદાનું બર્થ એકચ્યુઅલી એનું ગામ ધોળકા હતું અને મુંબઈમાં એ કલેક્ટર તરીકે રિટાયર્ડ થયા. ઉષાબા એમના મમ્મીનું નામ, નાંદોલ ગામ એમનું. 3 ભાઈ, ભાનુભાઈ, પિયુષભાઈ અને હરેશભાઈ. 3 બેન, ચંદ્રિકાબેન, હંસાબેન અને હર્ષિદાબેન. ટર્નિંગ પોઈન્ટ આવ્યો જીવનમાં 8મી મે 1978. ટર્નિંગ પોઈન્ટ આવ્યો 8મી મે 1978. ઈશ્વર દરેકના જીવનમાં એક દસકો લાવે છે, 100% લાવે છે. એ દસકો જો આપણે જીવી જાય તો બાકી કંઈ કરવું પડતું હોતું નથી. પિયુષભાઈ એવું જીવન જીવી ગયા. 8 મે 1978 અમેરિકા ગયા પહેલી વાર. સંઘર્ષમાં સૌથી પહેલાં 2 પતિ પત્નીએ જોબ કરી, સબવે અને છેલ્લે મોટેલ. ખંભલાઈમાં સાથે 1999થી જોડાયેલા છે. થોડુંક કહીશ, અમારે અહીંયા દર વર્ષે ખૂબ સરસ ફંક્શન થાય છે, એક યજ્ઞ થાય છે જે ખરેખર દેવોને દુર્લભ હોય છે. એવા મોટા યજ્ઞ આપણામાંથી મોટાભાગના બ્રાહ્મણ હશે અને બ્રહ્માના સંતાન એટલે બ્રાહ્મણ.
તો આપણામાં જે બ્રહ્મ તેજ હોવું જોઈએ એવા અમે ત્રિગુણાત્મક યંત્ર શક્તિ આરાધન કર્યું. એમાં અમે મહાકાળીમાં, મહાલક્ષ્મીજી અને મહાસરસ્વતીમાંનું આરાધન કર્યું. મહાકાલ મૃત્યુંજય મહાયાગની અંદર અમે આખા ભારતની અંદર 36,000 કિલોમીટર ફરીને સ્ફટિક શિવલિંગની યાત્રા કરી. શિવપુરાણ કર્યું, વિષ્ણુયાગ કર્યો જે દેવોને દુર્લભ છે. મહાશક્તિ કનકધારા હમણાં જ થયું અને પછી શ્રી મહાબુદ્ધિ પ્રદા સાવિત્રી ગાયત્રી સરસ્વતી બ્રહ્મયજ્ઞ થયો. અનુષ્ઠાનો થયા. બધાની અંદર આ બંને કપલ હંમેશા માટે મુખ્ય યજમાન રહ્યું. દરેક પ્રસંગની અંદર આ દરેક કાર્યક્રમ એ લોકો મુખ્ય યજમાન રહ્યા. અને અમારું નિજ મંદિર જે બન્યું અને તળાવ પ્રાગટ્ય સ્થાન એમાં એમનો લાયન શેર સિંહ ફાળો છે આખા વિકાસ માટે. એટલે એકવાર અમારો ટ્રસ્ટ બધી જોરદાર તાલી અમે નૈનાબેન ને પિયુષભાઈ માટે. એક યુગ પુરુષ 12મી જાન્યુઆરીએ જન્મ લીધો હતો, નરેન્દ્ર દત્ત વિવેકાનંદજી. એવા એક અમે એને અહલ્યાબાઈ હોલકરનું નામ આપેલું છે. નૈનાબેનનો જન્મદિવસ પણ 12 જાન્યુઆરી જ છે 1953. એટલે વિવેકાનંદજીનો જે જન્મતિથિ છે એ દિવસ એમની છે. અમદાવાદમાં પ્રદ્યુમન દાદા એમના પિતાશ્રીનું નામ અમદાવાદ અને ઓટોમોબાઈલ એન્જિનિયર હતા. મધુકાંતાબા પ્રાંતિજમાં એમનું જન્મસ્થળ. 2 ભાઈ ગૌરાંગભાઈ અને કલ્પેશભાઈ. 3 બહેનો નૈનાબેન, દેવ્યાનીબેન અને ભાર્ગવીબેન. અને મેં કીધું આજે 18,262મો દિવસ છે. સંતાનોમાં વાત કરીએ તો એમને મિતેશ અને સ્વાતિ, 2 એક દીકરો ને એક દીકરી. મિતેશભાઈના પણ સ્વાતિબેન એમના ધર્મપત્ની અને ખુશી એમની દીકરી, અને સ્વાતિબેનના મનનભાઈ શાહ અને નિયમ અને સાયા એમના 2 સંતાનો. બધાએ ખૂબ ખુશખુશાલ. યસ પિયુષભાઈ બોલો બોલો. હા હું તો છું જ. અત્યારે અહીંયા ભાનુભાઈ, ગીતાબેન, દીપકભાઈ, ગાયત્રીબેન, સંજયભાઈ, નયંતિકાબેન, ઉર્મિલા મામી, હૃદયકુમાર, જાનુજા, રાકેશભાઈ, સ્વાતિ અને દેવર્ષ કદાચ હજી નથી આવ્યા. રક્ષિતભાઈ અને મિત્તલ ઉપસ્થિત છે, જેનો રતિલાલ દાદા અને પ્રદ્યુમન દાદા પરિવાર અંતરના ઉમળકાથી આવકારે છે. આ લોકોને ખાસ પરિવાર વગર બધું નકામું. થોડુંક તમને કહી દઉં, થોડાક પરફોર્મન્સ છે નાના મોટા જે બધા કરતા હોય. હવે એક ખાસ જોવા જેવું, એમનું ખરેખર જે બાળકો છે એ અમેરિકા છે, પણ છતાંય અહીંયા બધા બાળકો તરફથી એમને એવો પ્રેમ મળી રહ્યો છે. પ્રેમ એમણે સંપાદન કરેલો છે, એમને એમ કાંઈ મળતું નથી હોતું. એટલે હું સૌથી પહેલાં તો વિશ્વા અને પૂર્વાને કે વિશ્વાને આમંત્રિત કરીશ સ્ટેજ ઉપર. અને લગ્ન પધારો. સાંજણ ને માંડવડે આવકારીએ લગ્નની. ભાનુભાઈ શરૂઆત કરીએ આપણે. એટલે બેનને એક બોલાવ્યા મેં. અને મંગલ સૂત્ર, કેવું સરસ નામ છે મંગલ સૂત્ર. એટલે શું? હલો એન્જિનિયર્સ બધાય, સૂત્ર, સૂત્રનું ઇંગ્લિશ ફોર્મ ઇક્વેશન. ઇક્વેશન મીન્સ સૂત્ર. આપણે બોલે ને ગુજરાતીમાં બોલી સૂત્ર અને ઇંગ્લિશમાં બોલી ઇક્વેશન. તો ઇક્વેશન અને સૂત્રને, આ સૂત્રને ક્યાં લેવા દેવા આવે? પણ જ્યારે તમારી સાથે જો કોઈ એવી વ્યક્તિ જોડાઈ જાય તો જીવનના તમામ ઇક્વેશન મંગલમય બની જાય. એટલે મંગલ સૂત્ર છે, દેટ ઇઝ ઇક્વેશન. એકવાર જોરદાર તાળી વિશ્વાબેન માટે. વેળા મિલનની આવી છે વેળા, કીધા મેં માનો ના તેડા રે. જાન જોડીને આવ્યા રે રાજા, રાણી રૂપાળાને લેવા રે.
પ્રેમની પરિભાષા શું? પ્રેમની પરિભાષા, પ્રેમ એટલે શું? કેવો અઘરો પ્રશ્ન. હાલો કોઈને જવાબ આવડતો હોય તો. પ્રેમ પ્રેમ બહુ બોલીને આપણે અમિતાબેન. પ્રેમ ઉપર તો કેટલા ગીતો એન્સાઇક્લોપીડિયા લખાણા. પ્રેમ શું? પ્રેમ એટલે શું? હાલો ગાયત્રીબેન તમારે જવાબ દેવાનો. સંજયભાઈને પૂછો. પ્રેમ પ્રેમ આપણે બોલે બહુ બોલી પ્રેમ પ્રેમ. કેટલી વાર આ શબ્દ તો બોલાયેલો છે? મેક્સિમમ બોલાયેલો શબ્દ હશે કદાચ. તો પ્રેમ એટલે શું? હા શ્રુતિબેન કહે બહુ બધું પણ કાંઈ નહીં. હા કંઈ નહીં પણ બહુ બધું. લાગણી અને પ્રેમ વચ્ચે ઘણો ફેર. લાગણી બધા માટે હોય, પ્રેમ કેવળ એક જ માટે હોય. લાગણી તો બધા માટે હોય પણ પ્રેમ કેવળ એક જ માટે હોય. પ્રેમ એટલે હેતલ બોલો. પ્રેમ એટલે શું? નિલેશભાઈ તમારે તમારે બોલવાનું છે. કેવા કેવા સરસ ગીતો લખાણા છે પ્રેમ ઉપર. અને પ્રેમની આપણે ઘણું બધું. આપણે જે એક એવી લાગણી કે જેના માટે આપણે બધા સતત ઝંખતા હોય એ પ્રેમ છે. બધા એમાં ઝંખે જ છે. ક્યારે કોઈને શું મળી ગયું કોઈને ખબર નથી, પણ પ્રેમ માટે બધા ઝંખે. તમે બધા એ નહીં મળી. મા બાપનો પ્રેમ, બધાનો પ્રેમ તો અનેક ઘણા બધાનો પ્રેમ હોય. રોમિયો જુલિયટ, શેણી વિજાણંદ, હીર રાંઝા, બધી લવ સ્ટોરી આપણે સાંભળી. લેલા મજનુ બધું સાંભળ્યું. જ્યારે મજનુ અને લેલા, ગાયત્રીબેન સાંભળો જેવું. લેલાને એના કાકાએ ઝેર આપી દીધું. લેલાને એના કાકાએ ઝેર આપી દીધું એટલે મજનુને ખબર પડી કે એને ઝેર આપી દીધું છે. એટલે બે છેલ્લે વચન આપેલા. કોલ ઇન ધ સેન્સ વચન આપતા. હું વચન માટે બહુ સરસ બોલું. વચન બારાખડીમાં એક માત્ર એવો શબ્દ વચન અને કસમ. વચનમાં ક્યાંય કાનો માત્ર નથી એકય, કસમમાંય ક્યાંય કાનો માત્ર નથી. અને બારાખડીના સૌથી શક્તિશાળી શબ્દો હોય એ બે જ છે, વચન અને કસમ. તો મજનુ લેલાને ઝેર આપી દીધું. મજનુએ એમ કહેવાય છે કે એટલી આંતરડાથી બૂમ પાડી લેલા, અને એના અંદર આંતરડા બર્સ્ટ થઈ ગયા, મરી ગયો. એ નામ એવું હતું, ઇટ વોઝ અ ડિવાઇન લવ. કે લેલાના હાથ ઉપર મજનુ ભણવા જાય અને મજનુના હાથ ઉપર એના શિક્ષક કોઈ ઓલા ચાબુકથી મારે તો લેલાના હાથમાં સોળ ઉઠતા. ઇટ વોઝ અ ડિવાઇન લવ. એ પ્રેમ હતો. આપણા બધા વચ્ચે છે સમાધાન છે. એક સુરેશ દલાલ સરસ લખે, સંજયભાઈ ચિત્રલેખામાં એને વર્ષો પહેલાં વાક્ય લખેલું છું, કડવું છે બોલું છું. એણે એમ કીધેલું કે 98% દંપતી એટલા માટે સાથે જીવતા હોય છે. 98% દંપતી એટલા માટે સાથે જીવતા હોય છે કે જીવવું પડતું હોય છે. પ્રેમ તો પરિભાષા ભૂલાઈ ગઈ છે. પણ હું ઘણીવાર એવું માતાને કહું કે બાકીના 2% તો કોઈક હશે ને, તો એક ભાઈ કે ના, એ 2% છૂટા પડી ગયા હોય. 98% એટલે સાથે જીવવું પડતું હોય ને બાકીના 2% છૂટા પડી ગયા હોય. તો આપણે એવું નથી થવું. વી આર એક્સેપ્શન્સ. અપવાદ બધામાં હોય. તો હવે પછીનું એક સરસ મજાનું પરફોર્મન્સ નિલેશભાઈ અને ભાવનાબેન આપવા જઈ રહ્યા છે. એકવાર જોરદાર તાળી. અને આપણને સમજાવશે એના શબ્દોમાં કે પ્રેમ શું છે. એટલે નિલેશભાઈ અને ભાવનાબેન માટે એકવાર જોરદાર તાળી. करते हैं हम तुम्हें इतना प्यार करते हैं हम तुम्हें इतना दो आंखें तो क्या दो जहां में समाए न जितना प्यार करते हैं हम तुम्हें इतना दो आंखें तो क्या दो जहां में समाए न जितना प्यार करते हैं हम तुम्हें इतना दिल में कब तक करोगे बसेरा दिल में कब तक करोगे बसेरा साथ कब तक न छोड़ोगे मेरा धरती छोड़े ना सूरज का फेरा साथ छोड़ेंगे यूं हम ना तेरा प्यार करते हैं हम तुम्हें इतना
વર્ચ્યુઅલ કંકોત્રી તમને મોકલવામાં આવી કોમ્પ્યુટરાઇઝ, એનું ટાઇટલ અમે નક્કી કરેલું રે હમ તુમ ચોરી છે બંધે એક ડોરી છે. તમે કદાચ જોયું હોય કંકોત્રી તો એ તમે પેલું ટાઇટલ એ જ લખેલું હતું કે જી હમ તુમ ચોરી છે, જીતેન્દ્ર અને નંદા, અને સરસ પિક્ચરનું ગીત હતું. એ આપણું આ આજના કાર્યક્રમનું થીમ સોંગ હતું. ચોરીના 4 બંધન, ચોરીના આપણે બધા લગ્નના પ્લીઝ આમાં લગ્નના લાડુ બધે ખાધેલા જ છે, ખાય વો બી પસ્તાય, ન ખાય વો બી પસ્તાય. એક ભાઈએ મને પૂછ્યું કે સૌથી પચવામાં અઘરામ અઘરું કયું? સંજયભાઈ તમારે જવાબ દેવાના બધાય. આ દુનિયામાં સૌથી એવું કયું જમણવાર છે કે પચવામાં અઘરામ અઘરો હોય? કોઈ દી પચ્યા જ નહીં. મેં તો ગોળધાણા હજી પૈચા નથી, જ્યારના પૈચા ત્યારે. એટલે પણ આજે આપણે એવું નહીં, તો આજે ફરી એકવાર અમીબેન અને જિગ્નેશભાઈને વિનંતી કરીશ પધારશે. રે હમ તુમ ચોરી છે બંધે કે ડોરી છે. અમીબેન અને જિગ્નેશભાઈ. जे हम तुम चोरी से बंधे एक डोरी से जइयो कहाँ ए हजूर. जे हम तुम चोरी से बंधे एक डोरी से जइयो कहाँ ए हजूर. अरे की बंधन है प्यार का, आज हम तुम चोरी से बंधे एक डोरी से जइयो कहाँ ए हजूर. गजरा वाली फिर तू ऐसे काहे निहारे, गजरा वाली फिर तू ऐसे काहे निहारे. ई चितवन के गोरी माने तो समझा जा रे. मतलब एक है नैनन पुकारता, आज हम तुम चोरी से बंधे एक डोरी से जइयो कहाँ ए हजूर. जे हम तुम चोरी से बंधे एक डोरी से जइयो कहाँ ए हजूर. देखो बादल आए पवन के पुकारे, देखो बादल आए पवन के पुकारे. उल्फत मेरी जीती अनाड़ी पिया रे. आएगा रे मजा अब जीत हार का. जे हम तुम चोरी से बंधे एक डोरी से जइयो कहाँ ए हजूर. जे हम तुम चोरी से बंधे एक डोरी से जइयो कहाँ ए हजूर. मजा अब जीत हार का. जे हम तुम चोरी से बंधे एक डोरी से जइयो कहाँ ए हजूर. जे हम तुम चोरी से बंधे एक डोरी से जइयो कहाँ ए हजूर. એક સરસ પાકીઝા, કદાચ તમે એનો ડાયલોગ સરસ રાજકુમારનો, अपने पाँव जमीन पर मत रखिए. હું તો ઊંધું બોલું, જમીન મેલી हो जाएगी, पाँव मेले हो जाएंगे. બટ સાંભળો પ્લીઝ. હલો, વાત ઓછી પ્લીઝ. તો આ ગીતની અંદર આપણે 5-7 તમને જૂના ગીત ગમશે, એટલે કોઈ કલ્પના ન પણ કરી હોય કે આવા ગીતો પર ડાન્સ પણ થઈ શકે, પણ જે કાંઈ ન થઈ શકે એ કરી શકે ખંભલાઈમાં. તો એવું થયું છે. ચલતે આપણે 2 પ્રકારના લગ્ન થાય શ્રુતિબેન.
બે પ્રકારના લગ્ન થાય, એક લવ મેરેજ થાય ને એક એરેન્જ મેરેજ થાય. વોટ ઇઝ ધ ડિફરન્સ? કોકે લવ મેરેજ કર્યા છે આમાંથી, એવી તક મળી ગઈ હોય તો, ન મળ્યું તો એરેન્જ મેરેજ તો થયા જ હોય. એટલે જે હોય, પણ બે કિસ્સામાં એવું સાંભળ્યું છે, જે હોય લવ મેરેજ કરો કે એરેન્જ મેરેજ કરો, પણ એવું સાંભળ્યું છે કે મેરેજ, ધ ફર્સ્ટ ડે ઓફ મેરેજ ઇઝ ધ લાસ્ટ ડે ઓફ લવ. ધ ફર્સ્ટ ડે ઓફ મેરેજ ઇટ ઇઝ ધ લાસ્ટ ડે ઓફ લવ. બે વચ્ચેનો ફેર આવો છે, બે વચ્ચેનો ફેર આવો છે. કેમ કહેવાય કે લવ મેરેજની અંદર જે દિવસે લગ્ન થાય તે દિવસે લવ પૂરો થાય, અને એરેન્જ મેરેજમાં જે દિવસે લગ્ન થાય તે દિવસે લવ શરૂ થાય. એટલે આવું કે એને એનાલિસિસ. પણ એ વાત ઓછી કરજો પ્લીઝ, થોડુંક કોઓપરેટ કરજો. એટલે ચલતે ચલતે यूं ही कोई मिल गया था, सारे राह चलते चलते, તો એક એ પરફોર્મન્સ આવશે. હું વારંવાર બોલું, સાથી, સ્થાન અને સફર. ધ્યાનથી એ વાત નહીં કરી. સાથી, સ્થાન અને સફર બહુ અગત્યની વસ્તુ. સાથી, તમારો સંગાથી કોણ છે એ બહુ મોટી વાત છે. તમારી સફર કઈ દિશામાં છે એ બહુ અગત્યની છે. અને તમે કોઈની સાથે કેટલો સમય વિતાવો છો એ બહુ અગત્યની વાત છે. તો આ ત્રણેય વસ્તુ એવી છે જે તમારા જીવનને ડિસાઇડ કરે, એને આખી નવી માર્ગદર્શન આપે. તો એને પછી કોઈક એવું મળી જાય આપણને કે એને મળીને આપણા હોશ ઉડી જાય. પહેલી વાર ફર્સ્ટ સાઇટ લવ, ઘણીવાર એવી કોઈ વ્યક્તિ આપણને મળી જાય કે આપણે, હું ઘણીવાર બોલું માધુરી મારા માટે એવી જ છે. માધુરી, ગાયત્રીબેન, માધુરીમાંથી તમે એમ કાઢી નાખો મારો તો એ અધૂરી છે. તમે એનો સ્પેલિંગ વાંચશો MADHURI, એમાંથી મુકેશનો એમ કાઢી નાખો તો એ અધૂરી બિચારી. એટલે હું તો એવું કોઈ એવું વ્યક્તિ મળે કે આપણે જેને ઉનસે મિલી નજર કે મેરે હોશ ઉડ ગયે, તો એ પણ પ્રેમની જ પરિભાષા છે, ફર્સ્ટ સાઇટ લવ. પછી લખ્યું છે તેરા મુજસે પહેલે નાતા કોઈ. બ્રહ્માંડમાં ઉપરથી એક ભાઈ ઉપર સ્વર્ગમાં ગયા ધોકો લઈને, એટલે આગળ ચિત્રગુપ્તને બધા બેઠા હતા. એટલે ઓલા ભાઈ તો ગુસ્સામાં કે ભાઈ ઓલું ડિપાર્ટમેન્ટ ક્યાં એવું જેમ કહે છે કે ભાઈ સંબંધો રચાય છે સ્વર્ગમાં, બંધાય છે પૃથ્વી ઉપર. સંબંધો રચાય છે સ્વર્ગમાં, બંધાય છે પૃથ્વી ઉપરથી. લખે છે કોણ કે મારવો જ. એટલે તેરા મુજસે પહેલે કા નાતા કોઈ એક ઈ ગીત છે. અને સરસ મજાનું મેં લખ્યું છે કે ઘણીવાર આપણે આત્માથી કોઈને માંગીએ. બીજા સાંભળજે, આત્માથી તમે જે કંઈ પણ વસ્તુ માંગો, ખરેખર આત્મા હોય, સચ્ચાઈ હોય, સમર્પણ હોય, સાતત્ય હોય, કોઈ પણ વસ્તુને પ્રાપ્ત કરવા માટે એની કન્ટિન્યુટી હોય, તો એ વસ્તુ ઈશ્વર આપણને 100% આપે. 100%. પણ આપણું સાતત્ય, આપણું સચ્ચાઈ, આપણી સમર્પણ એ કન્ટિન્યુઅસ રહેવું જોઈએ. એટલે એક સરસ મજાનું પરફોર્મન્સ અત્યારે આપવા જઈ રહ્યા છે હેતલ, શ્રી, વંદના અને ભાવનાબેન. તો તૈયાર છો બધાય? હા, 2 મિનિટની વાર છે. ઓકે. તો મુકેશજીનું એક ગીત મને સૌથી વધારે ગમતું હોય તો મેં ના ભૂલુંગા, રોટી કપડા ઓર મકાનનું ગીત છે. અને મનોજ કુમાર એની વાઇફ સચી ગોસ્વામીના નામે લખતો, પણ નામ પોતાનું આપતો મનોજ કુમારનું, લખતો પોતે જ, અને સચી ગોસ્વામીનું નામ આપતો. તો એકવાર જોરદાર તાલી બધા માટે.
चलते 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 तेरे राह चलते 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 उनसे मिली नजर के मेरे होश उड़ गए उनसे मिली नजर के मेरे होश उड़ गए ऐसा हुआ असर ऐसा हुआ असर के मेरे होश उड़ गए उनसे मिली नजर के मेरे होश उड़ गए जब वो मिले मुझे पहली बार उनसे हो गई आंखें चार जब वो मिले मुझे पहली बार उनसे हो गई आंखें चार पास न बैठे पल भर वो फिर भी हो गया उनसे प्यार फिर भी हो गया उनसे प्यार इतनी थी बस खबर इतनी थी बस खबर इतनी थी बस खबर के मेरे होश उड़ गए उनसे मिली नजर के मेरे होश उड़ गए देखो अभी होना नहीं कभी जुदा होना नहीं देखो अभी खोना नहीं कभी जुदा होना नहीं अब के यूं ही मिले रहेंगे दोनों वादा रहा ये इस शाम का जाने तू या जाने ना माने तू या माने ना तेरा मुझसे है पहले का नाता कोई यूं ही नहीं दिल लुभाता कोई तेरा मुझसे है पहले का नाता कोई यूं ही नहीं दिल लुभाता कोई जाने तू या जाने ना माने तू या माने ना एक छोटा सा घर हो रहे
कहीं पे बस जाएंगे, ये दिन कट जाएंगे। अरे क्या बात चली, वो देखो रात ढली, ये बातें चलती रहे, ये रातें ढलती रहे। मैं मन को मंदिर कर डालूं, तू पूजन बन जा। मंदिर से पूजा का रिश्ता मैं ना भूलूंगी, मैं ना भूलूंगा, मैं ना भूलूंगी। इन रस्मों को, इन तस्मों को, इन रिश्ते नातों को मैं ना भूलूंगा। गुड नाइट। हाँ, गुड नाइट। हाँ, गुड नाइट। अच्छा, गुड नाइट। कल की हंसी मुलाकात के लिए, रात के लिए हम तुम जुदा हो जाते हैं। अच्छा चलो सो जाते हैं। कल की हंसी मुलाकात के लिए, आज रात के लिए हम तुम जुदा हो जाते हैं। अच्छा चलो सो जाते हैं। कल की हंसी मुलाकात के लिए, आज रात के लिए हम तुम जुदा हो जाते हैं। अच्छा चलो सो जाते हैं। પ્રેમ શું છે? હવે વ્યાખ્યા બોલ સંજયભાઈ, પ્રેમ શું છે? ધ્યાનથી સાંભળજો બધાય. અડિયા વગર સ્પર્શ થાય તે પ્રેમ છે. કોઈને અડિયા વગર સ્પર્શ થઈ શકે તો એ પ્રેમ છે. શબ્દ વગર વર્ણન થઈ શકે તો તે પ્રેમ છે. શબ્દ વગર વર્ણન થઈ શકે તો તે પ્રેમ છે. અહેસાસ વગર લાગણી થાય તો એ પ્રેમ છે. અહેસાસ વગર લાગણી થાય તો એ પ્રેમ છે. ઇંતજાર મિલન માટે તરસે તો એ પ્રેમ છે. ઇંતજાર આપણે નહીં, ઇંતજાર ખુદ મિલન માટે તરસે તો એ પ્રેમ છે. જેના વગર ક્ષણ અધૂરી લાગે, જેના વગર ક્ષણ અધૂરી લાગે તે પ્રેમ છે. મધદરિયે પણ પ્યાસ લાગે, મધદરિયે પણ પ્યાસ લાગે તો તે પ્રેમ છે. પાનખરમાં જો વસંતની યાદ આવે તો એ પ્રેમ છે. પાનખરમાં જો વસંતની યાદ આવે તો એ પ્રેમ છે. અને અંતે જે યાદ આવે, અંતે જીવનની છેલ્લી ક્ષણમાં જે યાદ આવે તે પ્રેમ છે. અને મુકેશની આ રચના પણ પ્રેમ જ છે. હવે નૈનાબેન અને પિયુષભાઈ માટે એકવાર જોરદાર તાલી. આજનું છેલ્લું પરફોર્મન્સ એ આપશે. અને ખંભલેમાની કૃપાથી બધા પ્રાર્થના કરશું આપણે હાઈ ક્લાસ. અને એમના જીવન છેલ્લે બોલીશ થોડું ઘણું, પણ હવેનો પરફોર્મન્સ નૈનાબેન અને પિયુષભાઈ. हम तुम युग युग से ये गीत मिलन के गाते रहे हैं, गाते रहेंगे। हम तुम जग में जीवन साथी बनके आते रहे हैं, आते रहेंगे। हम तुम जब जब हमने जीवन पाया, जब जब ये रूप सजा सजना, हर बार तुम्ही ने मांग भरी, तुमने ही पहनाए कंगना। हम फूल बने या राख हुए पर साथ नहीं
का अपना हर बार तुम आन बसे इन आँखों में बन के सपना। हम तुम युग युग से ये गीत मिलन के गाते रहे हैं, गाते रहेंगे हम तुम। हम आज कहें तुमको अपना, हम तुम किस रोज पर आए थे, बाहों के हार तुम्हें हमने बरसों पहले पहनाए थे। दुनिया समझी हम बिछड़ गए, ऐसे भी जमाने आए थे, लेकिन वो जुदा होने वाले हम नहीं, हमारे साए थे। हम तुम युग युग से ये गीत मिलन के गाते रहे हैं, गाते रहेंगे हम तुम। जन्म का साथ है निभाने को, 100 बार मैंने जन्म लिए। जन्म का साथ है निभाने को, 100 बार मैंने जन्म लिए। जन्म का साथ है निभाने को, 100 बार मैंने जन्म लिए। प्यार अमर है दुनिया में, प्यार कभी नहीं मरता है। प्यार अमर है दुनिया में, प्यार कभी नहीं मरता है। मौत बदन को आती है, रूह का जलवा रहता है। जन्म का साथ है निभाने को, 100 बार मैंने जन्म लिए। जन्म का साथ है निभाने को, 100 बार मैंने जन्म लिए। ले चल मेरे जीवन साथी, ले चल मुझे उस दुनिया में, प्यार ही प्यार है जहाँ। ले चल का बंधन बांध के तुमने, प्रीत का बंधन बांध के तुमने
એક સરસ વાક્ય છે સંજયભાઈ, દીપકભાઈ, કે થઈ શકે એટલું કામ આપણે કહીએ થાય એટલું કામ કરી ભાઈ. કોઈક આપણે પૂછે તો આપણે એમ કહી હૃદયકુમાર કે ભાઈ થાય એટલું કામ કરીએ. ખરેખર ઊંધું છે, કરીએ એટલું કામ થાય. આપણે એમ બોલીએ થાય એટલું કામ કરીએ, એવું નહીં, કરીએ એટલું કામ થાય. તો જે કંઈ પણ કરવું જીવનમાં દિલથી કરવું એવું એક આદર્શ રાખેલા છે. હું નૈનાબેનના હાથમાં માઇક આપીશ થોડીક વાર પછી, અને એમને કંઈક હૃદયથી શ્વાસ બેસી જાય. ઓલા એક શીપ જતું હતું, એ શીપની અંદર એક નાનકડું બાળક કોઈ 10-12 વર્ષનું ભરતભાઈ પડી ગયું દરિયાની અંદર. એટલે પછી કોઈ 80 વર્ષના બાપાએ કૂદકો માર્યો પાછળ તરત, અને થોડીક વાર તો ડૂબી ગયા પણ બચાવી લીધું ગમે તેમ કરીને બાળકને. પછી સન્માન સમારંભ થયો અને બાપાને બોલાવવામાં આવ્યા, તમે કંઈક 2 શબ્દ બોલો કે તમે આટલું મોટું સરસ કામ કર્યું છે. એટલે બાપા કે બીજું કાંઈ નથી બોલવું, ધક્કો કોણે માર્યો હતો. એટલે હવે આવું મારે શ્વાસ ચડાઈ સ્વાભાવિક છે. એવું તો વિશ નહીં કરીએ કે આ બીજા 50 વર્ષથી જ્યારે ગોલ્ડન જ્યુબેલી ને પ્લેટિનમ જ્યુબેલી ઉજવાય ત્યારે આપણે હાજર હોય, પણ આજની ઘડી રડિયામણી જ્યારે જે ક્ષણે આપણે હાજર હોય એ બહુ મોટી વાત છે. હું વારંવાર એક વાક્ય બોલું છું અને પછી હું માઇક બીજાના હાથમાં આપીશ. પણ જીવનની પ્રત્યેક પળો માત્ર જીવી જવા માટે નથી હોતી. જીવનની પ્રત્યેક પળો માત્ર જીવી જવા માટે નથી હોતી. એમાંની અમુક પળો આપણે એવી રીતે જીવવી જોઈએ, એમાંની અમુક પળો આપણે એવી રીતે જીવવી જોઈએ આયખાના અંત સુધી મમડાવી શકાય. એટલે એવી પળો આજે આપણે માણી રહ્યા છીએ. અને મારું માઇક્રોફોન હવે નૈનાબેનના હાથમાં આપીશ અને પછી હું એવું સરસ વાક્ય છેલ્લે બોલું કે હું અહીંથી તમારી વચ્ચેથી એક વિદાય લઈશ. દૂર બ્રહ્માંડને પહેલે પાર કોઈક મારી રાહ જોઈ રહ્યું છે. જય અંબા, જય ખમલાઈમાં. બધાને થેન્ક યુ, બધા આવ્યા છો અમારી 50મી એનિવર્સરી માટે. બધાનો આટલો હર્ષ ને ઉમંગ જોઈને અમને બધાને પણ ખૂબ ખૂબ આનંદ થાય છે. અને આ પરિવાર તરફથી જે પ્રેમ મળે છે અને તમે બધા ભેગા થઈને દરેક વખતે સેલિબ્રેશનનો એક સ્ટેપ વધારો છો, ખૂબ જ અમને આનંદ થાય છે તમે બધા આવ્યા છો તો. બીજું 50 વર્ષ સાથે રહેવું મુકેશભાઈ, લગ્નના જીવનના આપણે 50 વર્ષ જોડે રહીએ એ બહુ મોટી વાત છે. ઘણી ચડતી આવે પડતી આવે, ઘણા એવા નિર્ણયો આવે અને એમાં સહમત થવું, બંનેની સાથે સંમતિ હોય અને એમાં તમે આગળ વધો એ જરૂરી છે. પ્લસ માઇનસ ચડ ઉતાર બધું જ થાય, પણ અંતે તમે એક છો. અંતે તો તમે એકના એક છો ને તમે એકબીજા માટે છો. એટલે એ વસ્તુ તમે એકવાર સમજી લો તો તમારું જીવનમાં પછી કોઈ પ્રશ્ન આવતો નથી કે ભાઈ આપણે એકબીજા માટે છીએ. અને દરેક વખતે મને એમણે એટલો સપોર્ટ આપ્યો છે લાઈફમાં કે મને ઉડવાની પાંખો આપી એવું કહું તો મને ચાલે. કે મારે જે કરવું હોય, જે ડિસિઝન કરવું હોય લાઈફમાં કે બિઝનેસમાં, મને પૂરી સ્વતંત્રતા, કોઈ જગ્યાએ મને રોકટોક નથી કરી. એ મને ખૂબ જ એમનો એક મોટો પ્લસ પોઈન્ટ છે. થેન્ક યુ. થેન્ક યુ. થેન્ક યુ. અને સાચી છે કે રથના 2 પૈડા સાથે ચાલે તો જ રથ સરસ ચાલે, રાઈટ? તો માતાજીની કૃપાથી અમારું એટલું ટ્યુનિંગ છે કે દરેક જગ્યાએ અમે સાથે ને સાથે રહીએ, બધા ડિસિઝનથી માંડીને દરેક જગ્યાએ. ઘણી વખત તો અમારે એકબીજાને કશી ચર્ચા ના થઈ હોય તો પણ એક પ્રશ્ન કે ઊભો થાય તો બંનેના જવાબ એક સરખા જ આવે. એવું તો કેટલી વખત બન્યું છે, અનેક વખત બન્યું છે. એમ કોઈ પણ પ્રશ્ન હોય કે મારા મનમાં ના હોય કે એમના મનમાં ના હોય ને કંઈક વાત કરીએ તો હું એ વિચારતી હોઉં એ જ વિચારતા હોય અને મારા મોંમાં શબ્દ આવવાના હોય એ કદાચ એ શબ્દ બોલે. એટલે આટલું જે ટ્યુનિંગ આ 50 વર્ષનું છે, ઇટ્સ વેરી સક્સેસફુલ. થેન્ક યુ કમલાઈમાં. અને 2 સરસ અમારા દીકરો દીકરી છે, વહુ છે, જમાઈ છે, ગ્રાન્ડ કિડ્સ છે, હેપી ફેમિલી છે. વી આર હેપી. અને બસ આજે તમારા બધા સાથે એન્જોયમેન્ટ કરીએ છીએ. એ લોકો ત્યાં રાહ જુએ છે અમારી. 2જી તારીખે અમે ત્યાં પહોંચી જઈશું, પછી સેલિબ્રેશન એ લોકો સાથે કરીશું. થેન્ક યુ એવરીબડી. અને મુકેશભાઈ, big round of applause for him for putting this great event. Fantastic. I mean, you cannot ask any more with the perfection, with the choosing, with the performance. Even he choreographs. I mean, he is a one-man show, and we are so proud of that he is in our life. We are very, very, very. I don't want to say thank you, but I want to appreciate that. I really want to appreciate that. All the time, for last whole month, they've been working so hard to putting this event.
હેતલ મુકેશભાઈ આવે એટલે હેતલબેન જોડે હોય જ. હેતલબેન, રાજુભાઈ, શ્રી, એ ચાર એનો બહુ જ મહત્ત્વનો ફાળો છે. કોરિયોગ્રાફથી કરવાનું, એમને કોડિંગ, કલર કોડિંગ કે ભાઈ શું પહેરવું, કયા ડાન્સ કરવા, બધા સોંગ આજે જે મ્યુઝિશિયનો વગાડશે એમાં પણ એમનું સિલેક્શન છે. અને વી ઓલ ગોના એન્જોય. સો જસ્ટ એન્જોય ધીસ ઇવનિંગ એન્ડ વીલ હેવ ફન. થેન્ક યુ એવરીબડી ફોર કમિંગ.